कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। पवनतनय संकटहरण मंगलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આવે છે ઈષ્ટદેવની પસંદગી. તમારા ગુરુની સલાહ મુજબ તમારા પોતાના વલણ અનુસાર શિવ, કૃષ્ણ, રામ, વિષ્ણુ, દત્તાત્રેય, ગાયત્રી, દુર્ગા, મહાકાલી એમાંથી કોઈ પણ ઈષ્ટદેવ કે દેવી તરીકે પસંદગી કરો. કોઈ સારા શાસ્ત્રજ્ઞ જ્યોતિષીની સલાહ લ્યો કે જે તમને તમારા ગ્રહોના સ્વભાવ જોઈને તમને ઈષ્ટદેવ મુક્કર કરી, એટલે તમને કહીએ કે ભાઈ તમે આનું ઉપાસના કરો, તમારે માટે આ યોગ્ય છે, મુક્કર કરીએ. કે ખબર ન હોય તો તમારા મનને જે ગમતું હોય એ દેવ, આમાંથી જે રામ, કૃષ્ણ, શિવ, હરિ, રાધા, સીતારામ જે તમારા માની લેવાનું અને એનું ભજન કરવા મળવાનું. અને ખાસ આધ્યાત્મિકમાં તમે ગમે ત્યારે અંદર ઉતરો, આધ્યાત્મિક વસ્તુ એવી છે સત્સંગ. સત્સંગ એટલે સતનો સંગ કરવો, એનું નામ સત્સંગ કહેવાય. આપણે જે યાદી વ્યાધિ ઉપાધિ મૂકીને 1 કલાક કે 1.5 કલાક કે જ્યાં અહીંયા આપણે સમય આપી એમાંથી દૂર થઈને અહીંયા આપણે બેસી શકીએ અને આપણે શાંતિ મળે, એને સત્સંગ કહેવાય. શાંતિ ન મળે તે સત્સંગ શું કામનો? અને કોઈ પણ વક્તા કે કોઈ પણ જગ્યાએ તમે બેસવા જાઓ, કથા સાંભળવા જાઓ કે કોઈ સત્સંગ કરતું હોય ત્યાં જાઓ, અથવા તો કોઈ જગ્યામાં જાઓ, ન્યાય કોઈ એવા મહાપુરુષો હોય એ તમને વાત કરે તે તમે એને પ્રશ્ન કરો તો ન્યાય તે તમારે એક જ વસ્તુ જોવાની રહે કે ભાઈ સામો વ્યક્તિત્વ કેવું છે. એમ જેને જરૂરિયાત હોય ને એ જ તમને પંપાળે. જેને તમારી આવક મીઠી લાગતી હોય ને એ તમને પંપાળે. જેને તમારી કોઈ જરૂર નથી, તમારા રૂપિયા પૈસાની કઈ જરૂર નથી, એ માણસ તમને પંપાળે નહીં. તમને હાસુ જેવું હોય એવું જ કે મારી જરૂરિયાત હાવ કમ છે એટલે જ મારી વાતમાં દમ છે, નહીતર મને કોઈ ન માને. પણ ક્યારે કે મારે કઈ તમારી જરૂર નથી ભાઈ, હું એકલો હોય તો આ કરી શકું પોતાના દમ ઉપર. મારું એ મનસ્વીતા છે, એવી મનસ્વીતા છે કે 5 માણસ હોય તોય ભલે, કોઈ ન હોય તો ભગવાનની સામે સત્સંગ થઈ શકે. હનુમાનજી મહારાજ છે, મહાદેવ છે, રામ સીતારામ છે, રાધે કૃષ્ણ છે, એની મૂર્તિ સામે બિરાજમાન કરીને હું બેઠો શાસ્ત્ર વાંચી શકું અને એનું અધ્યયન હું કરી શકું. મારે કઈ એવું જ નથી કે ભાઈ કોઈ 5 પૈસા મને આપી દે એની માથે હું જીવું છું, એવું એવી આવક માટે હું કરતો નથી આ વસ્તુ. અને આવક માટે કરાય નહીં, એ તમને કહી દઉં ચોખ્ખી વાત. અધ્યાત્મ વસ્તુ એવી છે, ભગવાનને મેળવવો હોય, પરમાત્મા સુધી પહોંચવું હોય તો ક્યારેય કોઈ વસ્તુ લોભથી નહીં કરવાની. તમારી સ્થિતિ બને, તમને ભૂખ લાગી હોય અને હું ખાઈ લઉં તો તમે તૃપ્ત થઈ જાઓ? ન થાવ ને. તમારે ત્યાં સુધી પહોંચવું તો તમે સ્થિતિ બનાવો. કોઈ એક નામને પકડી લ્યો. આમાં શું કહે છે, આગળ આવી ગયો ત્યારે હું કહી દઉં કે ગુરુ, તમે એમ કહો ગુરુ એવા કોઈ નથી મળ્યા. જે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધેલું છે એવા ગુરુ અમને મળ્યા નથી, એવો તમારો પહેલો પ્રશ્ન હોય. તો એવા ગુરુ ન મળે તો ભગવાનને ગુરુ માનીને ભજન કરવા માંડો, તોય તમે નીકળી જાઓ. એટલે કહેવાય, એટલે કહે છે કે જેને જરૂરિયાત કમ હોય ને એની વાતમાં દમ હોય, એ માણસ તમને સાથી ઠોકીને સત્ય કહેવાની એની તાકાત હોય. જેને 5 પૈસાની આવક દેખાતી હોય એ શેલાને કાંઈ ન કહીએ કે એ ગલત કરતો હોય ને તોય એમ કે ભાઈ વાંધો નહીં, કેમ કે એને છેલ્લું બનાવવાના છે અને એની કમાણી એને ખાવાની છે. 5 પૈસા એને, અને આજનો સમય જ એવો હાલે. અત્યારે તમે જોવો ને દુનિયામાં, તો હજી 2-3 દિવસ પહેલા જ ગુરુ પૂર્ણિમા ગઈ, ધોમ ઢહડ્યા છે અને ઢહડે છે. પણ આપણે એ વિષયમાં જવું નથી અને એ આપણો વિષય નથી. કોઈ માણસને ખરાબ કેવો કે કોઈને નીચો બતાવો એ આપણું કોઈ મંતવ્ય નથી. મતલબ કહેવાનો એક જ હેતુ કે ભાઈ ભગવાન તરફ જતા હોય તો ભગવાનના થઈને જ રહેવાય. મને ખબર પડે આપણામાં દરેક આપણા પૂર્વજન્મોમાં કોઈ એક ઈષ્ટદેવની પૂજા કરી છે. શીતમાં એના સંસ્કારો પીડ્યા હોય છે.
તેથી કુદરતી રીતે ચોક્કસ દેવતા તરફ આપણા દરેકનું ચોક્કસ વલણ હોય છે. પૂર્વની જે કઈ સાધના કરેલી હોય પૂર્વજન્મની, એમાં આપણા ઈષ્ટદેવ કોઈ હોય જ તે. એની માફક જ આ જન્મમાં આપણને ઈષ્ટદેવની પ્રાપ્તિ થાય. ઘણા કે ભાઈ કે આની પેઢીયું કે રામકૃષ્ણને ભજીને વહી ગઈ, આ કેમ મહાદેવ માં ગયો? એનું મેન કારણ એવું હોય કેમ કે પૂર્વનું એનું મહાદેવની ઉપાસના બાકી રહી ગઈ એટલે એમાં જાય, એટલે એનું વલણ જ ન્યા જઈને ઊભું રહે. ભગવાન તરફ જ એનું આકર્ષણ થાય. જો તમે તમારા પૂર્વજન્મોમાં શ્રી કૃષ્ણની પૂજા કરી છે તો આ જન્મમાં પણ તમને શ્રી કૃષ્ણ તરફ વલણ રહેશે. તમે કાંઈક મહાન સંતાપ અને દુઃખમાં આવી પડ્યા હોય ત્યારે તમારાથી કોઈ એક દેવનું નામ કુદરતી રીતે બોલાઈ જશે. તમે કાંઈ પણ સંકટમાં કે કાંઈ હેરાનગતિ થઈ ગઈ કે બહુ ટેન્શન કે કાંઈ પણ એવું થઈ ગયું, આકસ્મિક કોઈ વસ્તુ થઈ ગઈ હોય ને, તો જે તમારા પૂર્વનો સંસ્કાર છે ને એ ભગવાનનું નામ તમારામાં આવી જાય, બોલાઈ જાય ઓટોમેટિક. ઘણી વાર ન બોલી જતા આપણે કંઈક એવી આઘાત ઠામુક કઈક થઈ ગયું, હે રામ ભગવાને બસાવી લીધો એ કે, નહીતર આ ન બસત. આ એક અંદરથી આકસ્મિક આવી જાય. તમારા ઈષ્ટ દેવતાને મુક્કર કરવાનો આથી નિર્દેશ થશે. તમને વીસીનો ડંખ લાગે કે તમે બૂમું પાડી ઉઠશો, હે રામ, બીજા બૂમ પાડશે હે કૃષ્ણ, વળી ત્રીજો હે નારાયણ અને ચોથો હે શિવ, આવી બૂમ પાડશે. એમ બોલી ઉઠશે. ચોક્કસ નામ ચોક્કસ સંસ્કારને કારણે બોલાય છે. પૂર્વના સંસ્કાર હોય ને ત્યારે જ નામ બોલીએ, નહીતર ન બોલાય. એટલે જ આપણે કહીએ ને કે અત્યારે આપણો ઈષ્ટદેવ ને બધું ફાઇનલ છે. આપણે અત્યારે હાલમાં બધું ફાઇનલ છે, અને એવો આપણને એક હજી સમય આવશે. આ સમય તો હજી હું એમ કહું બહુ સારો છે. અત્યારનો જે સમય હાલે આમાં કોઈને ભજન કરવું હોય તો માણસ કરીએ કે હજી એક એવો સમય આવશે. હું નથી કેતો, શાસ્ત્રોમાં આવું વર્ણન છે. એમાં એવા લખેલું છે કે એક સમય આવશે ધર્મ નહીં રહે. આ જે ધર્મ છે ને, રામચરિત માનસ, ગીતાજી, ઉપનિષદો, વેદો, એ કોઈ વસ્તુ રહે નહીં, લુપ્ત પ્રાય થઈ જાય. એવી ધર્મની હાનિ થઈ જાય, ન્યા સુધી વયું જાય તો કોઈ વસ્તુ નહીં રહે. તો એવો સમય આવી જાય ને એ સમય આપણે જોવો, એની કરતા આપણું જ આપણે કલ્યાણ આ જન્મમાં કરીને વયા જાય તો શું તકલીફ છે? કાંઈ નહીં. આપણે આપણું કરીને વહી જવાનું. બાકી તમે, હું એમ માનું કે મારાથી જ આ સંસાર હાલે છે, કે મારા પરિવાર મારથી જ ખાય છે, ના રે ના, હું વયો જાઉં તોય આ બધા જીવવાના છે, મરી જવાના છે? કોઈ નથી, કોઈ નથી મરી જવાના. પણ મતલબ તમે જ્યાં સુધી તમારી ફરજ છે ક્યાં સુધી તમે એનું નિર્વાહન કરો. તમારી ફરજ પૂરી થઈ ગઈ, નિર્વાહનમાંથી મુક્ત થઈ જાઓ અને ભગવાનનું ભજન કરો. એટલે 4 અલગ અલગ વ્યવસ્થા ગોઠવેલી છે. બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા, પછી જે સાંસારિક અવસ્થા, સંસારમાં જે આપણે પરિવારનું ભરણ પોષણ કરીએ એ એક અવસ્થા આવી જાય, અને ચોથી આવી જાય વાનપ્રસ્થ. આ 4 અવસ્થા વાનપ્રસ્થ લાગે ને, 51 લાગે ને, પસાની માથે 51 લાગે એટલે નીકળી જવું પડે. રાજા મહારાજા હતા, યુધિષ્ઠિર ને ચક્રવર્તી સમ્રાટ બન્યા હતા, નહોતા બન્યા હતા ને ચક્રવર્તી સમ્રાટ. હજારો કરોડો ને મારીને ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર રાજા બન્યો હતો, છતાં યુધિષ્ઠિરે વાનપ્રસ્થ લઈ લીધું. એવા હું તમને અસંખ્ય રાજા બતાવી દઉં, ત્યારે એનું કલ્યાણ થઈ જતું. અત્યારે કોઈને મૂકવું નથી, ખાલી વાતો કરવી, ભગવાન આમ છે ને ભગવાન આમ છે ને, મને એટલી ખબર પડે ને કાંઈ ખબર નથી પડતી, ખાલી કહેવાનું છે. સામે એવા ગુરુ મળી ગયા હોય, અને આવડાને હું 5000 દઈ જાય એટલે બાપુ એમ કે નાના રેડી અચ્છા અચ્છા, એ કે તમારું કલ્યાણ થઈ જાય. અને અત્યારે કથા કરો એવું કરે, બસ લૂંટવાનું. ને તમને કાંઈ સાચી વસ્તુ ન કે, કેમ કે એને આવક દેખાય. જો તમને કાંઈ પણ કહે કે ભાઈ આમ ને આમ કર, તો તમે સત્ય તો કડવું લાગે, તો તમે એને દેવાના નથી, તો એ હારો માણસ ન કહેવાય, ખરાબ થઈ જાય ને એની માટે. એટલે પૈસા ન આપે, એટલે ઓલા કઈ કહેતા નથી. નહીતર બધાને ખબર છે શાસ્ત્રોમાં આવી રીતનું છે એમ. હા, નહીં કરતા હોય નહીં, 100 માંથી 2% એવા હશે કદાચ, 2% એવા હશે, પણ એનું ક્યાં હાલતું નથી. જે હાસા છે ને એનું હાલતું નહીં હોય, એને માણસ સપોર્ટ ન કરે. હાસુ જે માણસ કહેતો હોય ને એને સપોર્ટ ન કરે, કે સત્ય છે ને અતિશય કડવું હોય, પણ આખરે સત્ય તો સત્ય જ હોય, એમ હોય. તમને પૂર્વજન્મોમાં શ્રી રામની પૂજા કરી છે તો તમારાથી રામ બોલી જવાશે, અને એવી રીતે બીજા નામો પણ બોલી જવાય એમ. જે તમારી આગળની ઋષિ હોય પૂર્વજન્મની, એ પ્રમાણે જ તમે આગળ બોલી શકો એમ. હવે અહીંયા બતાવે છે જપ માટે આસન. શરૂઆતમાં અડધો કલાક પદ્માસન, સિદ્ધાસન અથવા સ્વસ્તિક એટલે
સુખાસન, જેને આપણે બેસીને સ્વસ્તિક આસન કહેવાય. બેસો. પછી ધીમે ધીમે સમયને વધારીને 3 કલાક સુધી બેસો. 1 વર્ષમાં તમને આસન સિદ્ધિ પ્રાપ્ત થશે. આસન સિદ્ધિ હોય, તમે 3 કલાક એક આસનમાંથી બેસી શકો છો, એને આસન સિદ્ધિ કહે. કથાકારો હોય ગમે એ 3 કલાકની 4 કલાકની આસન સિદ્ધિ મેળવેલી હોય. રોજની ટેવ તો પાડવી પડે ને, એને સિદ્ધિ કહેવાય. તમે 3 કલાક બેસી શકો એને આસન સિદ્ધિ કહેવાય. હા, તકલીફ થવા મળે, તમે ઉભા ન થઈ શકો, એટલે એને આસન સિદ્ધિ કહેવાય. કોઈ પણ અનુકૂળ બેઠકને આસન કહે છે. તમે કોઈ ફ્રેશ થઈને બેસી શકો એને આસન કહેવાય. બાકી આ પદ્માસન ને સિદ્ધાસન ને એ તો બહુ અઘરી વસ્તુ છે. એમાં તો જેવા તેવા ડગાવી જાય, બ્રહ્મચર્ય ન હોય એવાને તો જેવા તેવાનું કામે નહીં, નસનાળી તૂટવા મળે તમારી. અને જે આપણે ધ્યાન સાધન કરવું છે, જપ કે નામ મંત્ર જપ કરવો, એમાં કઈ આમ કરીને ન બેસવાનું હોય. એમાં તો એક કે આમ મેરુદંડ સીધો હોવો જોઈએ, મેરુદંડ ટટ્ટાર હોવો જોઈએ, અને જે આસનમાં તમે બેઠા એની મુદ્રામાં બેસી શકવું પડે, ત્યારે થાય. લબાડ વેડા ન હાલે. માથું, ડોક અને ધડ એક સીધી લીટીમાં રાખો. કીધું. કામળાને 100 વડો કરીને તેના પર સફેદ મુલાયમ કપડું પાથરો. આ સરસ ચાલશે. કામળો હોય, જે ઊનનો કે એવો કઈ કામળો હોય ને, એને 4-5 વડો કરી નાખો. તમે જાડું આસન બનાવો, તમારા શરીરને સુખરૂપ થાય એવું. તમારે એવું નથી કે પતલા આસનમાં જ બેવું, તમારા શરીરને સુખરૂપ થવું જોઈએ એવું બનાવો. અને એની માથે તમે કપડું પાથરી ગયો સાદું, એટલે તમને પરસીનો બસીનો વળે તો કઈ તકલીફ થાય નહીં. જો તમને જડબા સાથેનું વાઘનું સાંભળું મળે તો તે બહુ જ સારું, પણ વાઘનું સાંભળું મળે નહીં. વાઘના સાંભળાની ખાસ વિશિષ્ટતાઓ એ છે, તે શરીરમાં જલ્દીથી વીજળી ઉત્પન્ન કરે છે. તમે આસન સિદ્ધિમાં બેહો ને એટલે તમારામાં વીજળી ઉત્પન્ન થઈ જાય, પાવર આવી જાય, અને શરીરમાંથી વીજળી શક્તિને બહાર જવા દેતું નથી. એક સવાલ એવો છે, આપણે ભોળાનાથ છે ઈ વાઘના મૃગશર્મ ઉપર જ, વ્યાઘાંબર ઉપર જ બેહે. તો વાત કરી એટલે યાદ આવ્યું, ભોળાનાથ બેઠેલા. હા, ભોળાનાથ બેઠે. પણ આસનની મેન વસ્તુ શું હોય કે જે તમે બેહો ને એમાં એક પાવર ઉત્પન્ન થાય તમારામાં. મંત્ર જપ કે નામ જપ કરો ને તો તમારામાં ઉર્જા શક્તિ ઉત્પન્ન થાય. તો એ જમીનમાં ન જ આવી જોઈએ, નીચે ન વહી જવી જોઈએ, ભૂગર્ભમાં ન જ આવી જોઈએ, તમારામાં રહેવી જોઈએ. નહીતર આ ઉર્જા છે ને નીચે જવા મળે. અને જે આપણે સૂક્ષ્મણા નાડી જાગૃત કરવાની છે અહીંથી નાભી કમળમાંથી, મૂળાધાર ચક્રમાંથી, જાગૃત ન થાય. બરોબર? એવી રીતના તે વિદ્યુતની શક્તિથી ભરેલું હોય છે. પૂર્વ તરફ જોઈને બેસો. શરૂઆત કરનાર સાધકે આ નિયમ પાળવો જોઈએ. પૂર્વ તરફ અથવા પૂર્વ તથા ઉત્તર તરફ બે માંથી ગમે એક દિશા ખાસ કીધી. ઉત્તર તરફ જોઈને બેસવાથી તમે હિમાલયના ઋષિઓ સાથે એકસિત થશો. ઉત્તર તરફ તમે મુખ રાખીને બેહો તો હિમાલયના ઋષિઓ જે છે એની સાથે તમે એકસિત થાઓ. તેમના આધ્યાત્મિક સ્પંદન પ્રવાહોથી તમને ચમત્કારિક ફાયદા થશે. આ પાછો આપણો અનુભવ, આ અનુભવ આપણે કરેલો, જે તમને શાંતિ મળે માનસિકતાની, અને જે તમારે જ્યાં સુધી તમારે જે સ્થિતિ સુધી પોગવું હોય ત્યાં સુધી તમે પોગી શકો. આ કોઈ કહેવાની વસ્તુ કે અનુભવ સિદ્ધ સાબિત કરવાની કે કઈ ફેમસ થવાની એવી વસ્તુ નથી. આ તો હું તમને ખાલી અમુક સંકેત કરું. બાકી મારી જે મને અનુભવ છે હું કોઈને કહીએ નહીં, મારે કોઈને કહેવું નથી. એ કહેવાની વસ્તુ છે નહીં, પોતાના પૂરતું જ છે. એ કોઈને કહેવાની વસ્તુ છે નહીં. પદ્માસન બેઠક પર બેસો. ડાબો પગ જમણી જાંઘ પર મૂકો અને જમણો પગ ડાબી જાંઘ પર મૂકો. હાથ ઘૂંટણો પર સીધા રાખો. આને પદ્માસન કહે છે. તે જપને ધ્યાન માટે ઘણું જ અનુકૂળ છે. જપ અને ધ્યાન માટે તે આસન ઘણું અનુકૂળ છે. તમે જપ કરવા બેહો, અને હું તો એમ કહું તમે ન શરૂ કરવું હોય કરી દેજો. તમારે આનો અનુભવ કરવો હોય, જે ભગવાન તમને ગમતા હોય જેનો અનુભવ કરવો હોય ને તો એકવાર તમે અનુભવ કરી લ્યો, ત્યારે તમને ખબર પડે કે નામનો હું પાવર છે, કે મંત્રની હું તાકાત છે, તમને ક્યાં સુધી પોગાડી શકે. તમારે માગવું ન પડે. એ અખિલ બ્રહ્માંડનો માલિક છે. વિશ્વનું સર્જન કરે, સંહાર કરે ને લઈ કરે, બધું ઈ કરે. બરોબર? તમને ખવડાવે ઈ, ભૂખ્યા જગાડે પાછા ખવડાવે, એનું નીંદર ઈ આપે, બધું ઈ કરે. એની એક ઈચ્છા ન હોય તો તમારો વાળ ન લે. બરોબર? તો એને તમારી બધી જરૂરિયાતની ખબર છે. માગવાનું ક્યાં છે? ખાલી ભજન કરવા મળો, તમારી બધી જરૂરિયાત ઓટોમેટિક પૂરી કરવા મળે. આ પરમાત્મા છે. ક્યારે એક ફરી વિશ્વાસ તો કરો ભલા માણા.
એક 2 કોડીના માણા માથે તમે વિશ્વાસ કરી શકતા હોય? સામાન્ય માણા, મારી જેવો 5 રૂપિયા કમાનારો માણા હોય ને એમ કહેતો હોય કે ફલાણા ભાઈએ કીધું ને આમ થઈ જાય અને એ મારું આટલું કામ કરી દે ને તમે મારી માથે એટલો વિશ્વાસ કરતા હોય તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. એકવાર વિશ્વાસ કરો, શું કામ ન થાય? સર્જનનું જેને હા એમ. ધીમેથી હૃદય આગળ કમળ અનાહત ચક્ર છે. હૃદયની આપણું હૃદય છે ને ત્યાં અનાહત ચક્ર આવેલું છે. 2 પાપણોની જગ્યા છે ત્યાં આજ્ઞા ચક્ર છે. આજ્ઞા ચક્ર પર ધારણા કરો. હઠયોગ વિદ્યા પ્રમાણે આજ્ઞા ચક્ર આગળ મન રહે છે. હઠયોગની જે વિદ્યા કહેવાય, આ તો આપણે બહુ સામાન્ય છે કે જે હું તમને હાવ સરળ રસ્તો બતાવું છું. આજે હું તમને બતાવું ને બહુ એટલે બહુ અતિ સરળ. આ કળીગાળમાં નામ જપ એટલે સરળમાં સરળ રસ્તો. બાકી જે ઋષિ મુનિઓ છે આજની તારીખમાં સાધુ છે, અમુક યોગી હિમાલયમાં સાધના કરે ને એ આપણે એમ કહીએ કે ભાઈ પહાડો, બરફના પહાડોમાંથી કેમ આંટા મારતા હશે, ત્યાં કેમ રહેતા હશે, ની બરફની માથે કેમ ભજન કરતા હશે. એનો હઠયોગ એવો હોય સાહેબ કે એને યોગના બળથી એની પાસે ઠંડુ તો શું કોઈ વસ્તુ એની પાસે ન આવી શકે, એટલે એને શરીરને કેળવેલું હોય. આપણી તાકાત છે આપણામાં છે બ્રહ્મચર્ય, એ બાળપણથી બ્રહ્મચારી હોય એટલે એ બધું કરી શકતા હોય. એનો હઠયોગ એવો હોય કે મરી જાવ તો કુરબાન બાકી તને મેળવીને રહું, ત્યારે એ કરી શકે. વાહે નહીં, હઠ હોય એવો. અને એ જે જગ્યાએ રહેતા હોય ને આપણે વિચારે ન કરીએ કે અહીંયા આપણે રહી શકશું, એમ કંડરાવું મને એમાં રહી રહીને જિંદગી ગુજારી નાખે. અને એના પ્રતાપે આપણને જ્યારે અહીંયા આપણે શાંતિથી ભજન કરી શકીએ ને એ એના સ્પંદનો છે ને એ આપણને મળે છે, એટલે આપણે અહીંયા વાતે કરી શકીએ છીએ. બાકી આપણી શું હેસિયત છે? આજ્ઞા ચક્ર આગળ ધારણા કરવાથી મનને સહેલાઈથી વંશ કરી શકાય છે. આ હઠયોગની પ્રક્રિયા છે. હઠયોગમાં એમ હોય કે હું એક હાથ ઊંચો કરીને તે મારું જીવન પર્યંત હું હાથ ઊંચો જ રાખી, તેનો એ હાથ ઊંચો જ હોય. એવા ઘણા મહાત્મા છે હાલમાં તમે જોશો કે એક એ ખડેશ્વરી મહાત્મા હોય, અમુક ખાલી દૂધાધારી હોય, અમુક ખાલી પાણી માથે, હાલમાં પાણી માથે એક મહાપુરુષ છે, પછી અમુક દૂધ માથે જીવે, અમુક ફળાહાર માથે જીવે. આ હઠયોગ કહેવાય. એ પરમાત્મા સુધી પોગે નહીં ક્યાં સુધી બીજી વસ્તુ ગ્રહણ ન કરે, એના મનને મારી નાખ્યું કહેવાય એને. સહેલાઈથી વશ કરી શકાય છે. તમારા આસન પર બેસો, આંખો મીસો અને જપ અને ધ્યાન કરો. 2 પાપણોની વચ્ચે જગ્યા પર આંખો સોંટાડી એને ભૂમધ્ય દ્રષ્ટિ કહે છે. આમ કરીને આમ આંખ સોંટાડીને આમ કરીને આમ તેમ કરી નાખો એટલે અહીંયા તમારું ધ્યાન કેન્દ્રિત થઈ જાય. આજ્ઞા ચક્ર જે અહીંયા આપણું હોય કે ને ભ્રકુટીની વસાળ ત્યાં આવી જાય. અને એક પ્રક્રિયા એવી આવે કે તમે આમ બેઠા છો તો તમે નામ તમારી હાથે તમે તમારી આંખોમાં તમને લખતા ફાવું દેખાવું જોઈએ. એક એવી પ્રક્રિયા આવે. એ બહુ સરળ પ્રક્રિયા છે, ક્યારેક સમજાવી તમને. તમારા ધ્યાનમાં ઓરડામાં પદ્માસન, સિદ્ધાસન અથવા સ્વસ્તિકાસન પર બેસો અને અડધી મિનિટથી શરૂ કરીને ધીમે ધીમે અડધા કલાક સુધી આ દ્રષ્ટિ કરો. આ અભ્યાસમાં સહેજ પણ બળ કરવું નહીં, પરાયણે નહીં કરવાનું. જે દ્રષ્ટિ આમ તમારે જે પ્રકૃતિની મધ્યમાં લાવવાની છે એમાં બળ નહીં કરવાનું. ધીમે ધીમે અડધી મિનિટથી શરૂ કરો, અડધી મિનિટથી થઈ જાય. ધીમે ધીમે સમય વધારો કરો. આ યોગ ક્રિયા મનની સંચળતા દૂર કરે છે. જે તમારું મન જ્યાં ત્યાં ભટક્યા કરે છે ને, પાણીના મોજા કેમ દરિયામાં આવે એમ 1 મિનિટ વાઇસ શાંત નથી બેસતું, ઘડી કામ જાય ઘડી કામ જાય. એટલે તમે સાંભળો છો તોય તમારા મનમાં ઘણા ઘોડા ઘડાતા છે કે મારે વાડીએ જવાનું છે, મારે આ કામ છે, ઓલા મારી વાટે છે. એ બધા ઘોડા બંધ કરી દેજો. આ તમે ધ્યાન ક્રિયા શીખી જાવ ને તો એક મન તમારું ઠેકાણે આવવા મળે અને ધારણા વધારે છે. અહીં હું કીધું યોગ ક્રિયામાં મનની સંચળતા દૂર કરે છે અને ધારણા વધારે છે. શ્રી કૃષ્ણ ગીતામાં આ અભ્યાસ વિશે 5મા અધ્યાયમાં 27મા શ્લોકમાં જણાવે છે. બાહ્ય સંબંધો દૂર કરી ને દ્રષ્ટિ 2 પાપણોની વચ્ચે સ્થિર કરો. આને સામી દ્રષ્ટિ પણ કહે છે. કારણ કે આંખો કપાળ તરફના હાડકા તરફ વાળવામાં આવતી હોય છે. કપાળ આ બાજુ અહીં કે વાળવામાં આવે એટલે થોડીક તકલીફ પડે, એટલે ધીમે ધીમે કરવાનું. કે આપણે અહીંયા આવ્યા હતા શું કરવા? ભજન કરવાના. અહીંયા આવીને આપણે કર્યું શું? આયે છે ભજન કરીને કૂટને લગે કપાસ. આવી આપણી જિંદગી છે. ભજન કરવા આવ્યા હતા ને કરવા મળ્યા બીજું. એવું છે. બેઠક પર બેસો અને નાકના ટેરવા પર અડધી મિનિટ થી શરૂ કરી અડધા કલાક સુધી દ્રષ્ટિ સોંટાડો. હા, આમ જ તે એક જ કેન્દ્રિતમાં રહેવી જોઈએ નાકની દ્રષ્ટિ.
એટલે થઈ જાય. નહીં, ખુલ્લી રાખીને. બંધ ન હોય, ખુલ્લી રાખીને, ખુલ્લી આંખે થાય. ઉડિયા બાબા હતા ને 3-3 દિવસ સુધીની આંખ્યું ના જે કીકી આવે ને એમાં માખ્યું બેહીને સરકી જતી, માખ્યું ને આમ ડાગા પડી જતા. 3-3 દિવસ સુધી નરી આંખે ધ્યાન લાગતું એને. કાંઈ ખબર જ ન હોય પછી શું થાય, ધ્યાન લાગી ગયું એટલે પૂરું. સમાધિ લાગી જતી. સમાધિ. પણ આજ એ સમય નથી. આજ એવું આપણને ગુરુ મળવા મુશ્કેલ હોય એટલે એવી બધામાં યોગ ક્રિયાનું શાખું અલગ છે, એમાં જવું. એની કરતા હું તો એમ મારું એક જ કેવું, સરળમાં સરળ સાધન નામ જપ. કોઈ દ્વારા તમને મળી ગયું અથવા ન મળ્યું હોય તો તમે નક્કી કરી લ્યો અને એમાં લાગી જાઓ. આપણે પોતે હાથે બસ તમને નક્કી કરી લ્યો, કોઈ ભગવાન તમને પ્રિય હોય ભગવાનનું નામ નક્કી કરી લ્યો, રામ કૃષ્ણ શિવ રાધા હરિ સીતારામ જે ગમતું હોય એ નામ પકડી લ્યો. અને અથવા તમને ખબર ન હોય તો કોઈ એવો તજજ્ઞ માણસ હોય શાસ્ત્રોનો, એને પૂછી લો કે મને આ ભગવાન પ્રિય છે, આમાં મારે જુગલ કિશોરમાં જપવું છે કે મારે એકલું જપવું, તો મારે શું જપાય, તો એ તમને એની સલાહ સૂચન આપી દે. એટલે તમે એ કરી શકો એમ. આ યુગમાં તુલસીદાસજી મહારાજે કીધું છે, કલિયુગ કેવળ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરે પારા. આ યુગમાં કેવળ નામ આધાર એટલે એક જ તે નામ કીર્તનથી માણસ તરી જાય. આ બધી સાધનાઓ ધ્યાન ધારણા સમાધિ તો 100% સત્ય વસ્તુ છે, પણ એની સામે તમારી તૈયારી હોવી જોઈએ, ત્યારે તમે કરી શકો. નાકના ટેરવા પર અડધી મિનિટથી શરૂ કરી અડધા કલાક સુધી દ્રષ્ટિ ચોંટાડો. આ અભ્યાસ ધીમે ધીમે કરો, આંખોને ખેંચો નહીં. ધીમે ધીમે સમયમાં વધારો કરો. રસ્તા પર ચાલતા હો ત્યારે પણ આ દ્રષ્ટિ રાખો. તમારી ધારણા અજબ થશે. ચાલતી વખતે પણ સુંદર રીતે જપ કરતા રહો. આને નાસિકા દ્રષ્ટિ કહે છે. તમે ભૂમધ્ય દ્રષ્ટિ, નાસિકા દ્રષ્ટિ બેમાંથી ગમે તે પસંદ કરી શકો છો. કેટલાક સાધકો ઉઘાડી આંખે તો કેટલાક બંધ આંખે, જ્યારે કેટલાક અડધી મીચેલી આંખો વડે ધારણા કરવાનું પસંદ કરતા હોય છે. આમાં બધી વ્યવસ્થા આવે, બંધ કરેલી આંખે આવે, અડધી આંખો ખુલ્લી હોય ને હાવ ખુલ્લી આંખે કરી શકો તમે, જેમ તમને ફાવે તેમ. પણ આ બધી વસ્તુ એવી હોય સામે કોઈને ફાવતું હોય એ વ્યક્તિ તમને અનુભવ કરાવી શકે. નહીતર આપણી રીતે આપણે કરવા જઈએ ને તો આપણે બળે સડી જાય ને તો તકલીફ થઈ જાય ઘણી વાર, કેમ કે આ ખેંચાય, અહીંયા તમને ખેંચાણ થવા મળે, અમુક સમયની અંદર દુખવા મળે. એટલે ધીમે ધીમે કરવાનું કદાચ કરો તો. અને કાંઈ આમાં એટલા બધા ન પડવું હોય તો નામ જપ સરળમાં સરળ ને શ્રેષ્ઠ સાધન. જો તમે બંધ આંખો વડે ધ્યાન કરો તો બહારની ધૂળ કે એવા અનિશ્ચિત રજકણો આંખમાં દાખલ ન થઈ શકે. કેટલાક અભ્યાસીઓ કે જેઓને આંખોમાં આંચકા તેમજ ઉદાસ તકલીફ આપતા હોય તેઓ ખુલ્લી આંખો વડે ધારણા કરવાનું પસંદ કરતા હોય છે. કેટલાક જેઓ બંધ આંખો સાથે ધારણા કરતા હોય છે તમને તરત જ ઊંઘ ઘેરી લેતી હોય છે. અને જો આંખ ખુલ્લી રાખે તો મન બહારના વિષયો તરફ દોડી જાય છે. ત્યારે શું કરવું? ત્યારે તમારી સામાન્ય બુદ્ધિ વાપરો અને તમને જે સરસ રીતે અનુકૂળ જણાય તે પદ્ધતિ અનુસાર અખ્તિયાર કરો. બીજા વિઘ્નો બુદ્ધિપૂર્વકની પદ્ધતિ વડે દૂર કરો. કરોળિયાની વાત યાદ રાખો. ધીરજ અને અંત રાખો. ધીરજ અને ખંત રાખો. સખત પ્રયત્ન કરો. આધ્યાત્મિક લડત જીતો. કરોળિયો હોય તમે ઝાડું વીખી નાખો ને તો એ બીજું બનાવવા મળે. એ હાર નથી માની લેતો. હાર માનો એટલે તમે ગયા. ઘણા એવા પશુ પંખી છે, ઘણા એવા માણસો છે કે ભાઈ પશુ પંખી તો એનાની બુદ્ધિ નથી એટલે એ છતાંય મહેનત કરે છે ને એનો માળો કે ઘોંસલો જે કે બનાવે છે. પણ આજનો માણસ હારી જાય છે. હાર માની લે કે હવે મેં આટલું આધ્યાત્મિકમાં હું ઉતર્યો, મેં ભજન કર્યું અને મને ક્યાં નાખી દીધો. આ પહેલું એનું હોય. તો આપણે તો ગૃહસ્થમાં છીએ, સંસારી છીએ, તો 100 વાર પડ્યા અને 100 વાર ઊભા થયા. પણ જ્યાં તમે ભૂલ કરી હવે ન કરતા અને ભગવાનની પ્રાર્થના કરો એટલે તમને તારી લે એમાં બે મત નથી. તમે કરી એ ભૂલ ન કરતા એટલે તારે જ તે. કરોળિયા જેવી ધીરજ રાખો. એટલે અહીંયા કરોળિયાનું ઉદાહરણ આપે છે. કરોળિયો હજારો વાર લપસે છે, પડે છે, અને પાછો એ ઝાડ બનાવે છે અને એમાં સક્સેસ થાય છે. એટલે આપણે તે પડી ગયા તો કે ભાઈ હાલો હું તો હાવ નીચી કક્ષામાં વયો ગયો અને મારથી આવા પાપ થઈ ગયા ને આવા કર્મો થઈ ગયા. પણ તમે એકવાર એનું શરણું તો લ્યો, એ તમને અપનાવી લે. એ એમ કે મારા શરણે આવી જાય, અનંત ઘણા પાપો કર્યા છે ને તો હું તને એમાંથી મુક્ત કરી દઉં.
પણ એકવાર અપનાવો તો ખરા ભલા માણસ. શરૂઆત તો કરો. શરૂઆત કરો. અને આ જન્મમાં બાકી રહી ગયું છે ને તો ફરીવાર કદાચ તમને એનો મોકોય આપશે માનવ બનવાનો, અને એ પાછું તમારું ભજન પૂરું કરાવશે બાકી રહ્યું છે તો. અને જેને કાંઈ પણ આમાં હાલેલા હશે ને એ જ આ લાઈનમાં હાલશે. બાકી તો ઘણા બેઠા બિચારા જેને નથી ખબર, એ નથી ખબર એમ જ કહેવાય ને. અને જેને ખબર છે, જેના આમાં રસ છે, અને એવા અમુક ગુરુ મળી ગયેલા છે કે એને નથી ઉતરવા દીધા. નહીંતર ઘણા ઉતરી જાય એમ છે, નથી ઉતરાય એવું નથી. એક સમયે તો યોગી અરવિંદ થઈ ગયા, એ 10,000 માણસોને એકારે ધ્યાનમાં બેહારતા રાતે 2 વાગે. 2 વાગ્યાથી શરૂ થતું એનું ધ્યાન. એ એમ કહેતા યોગી અરવિંદ કે સ્વામી વિવેકાનંદના અરસામાં થઈ ગયેલા કે ભાઈ ધરતી માથે એક ફરી સ્વર્ગને લાવવું છે, અને એ રહ્યા હોત તો લાવે. આવા મહાપુરુષ હતા. એટલે શાંતિ. હા એમ. સખત ખંત રાખો, સખત પ્રયત્ન કરો, અને આધ્યાત્મિક લડત જીતો, આધ્યાત્મિક વીર બનો, અને તમારા ગળામાં આધ્યાત્મિક ફૂલહાર ધારણ કરો.